કોણ છે હું છે ભાઈ એક મિનિટ શું છે હું બધું શું થયું આ ચોર બધા પૈસા લઈને નાઠા અમારા શું છે હું ભાઈ કિડનેપિંગ છે એક મિનિટ શું છે હોય શું છે 50 પેટી લઈ ગયા હે બરાબર ઉતારી શું છે અંદર કપાસનો વિષય છે હા ભાઈ મીડિયા બધું લઈ શકે ને સાહેબ મીડિયા તો લઈ જ શકે સરકાર એક મિનિટ ભાઈ અત્યારે અમારે તપાસનો વિષય પોલીસ સ્ટેશન જવાનું ચલો કોણ પેલા બધા આ મારો ભાઈ છે સંતોષગીરી, એ ઘરે જ હતો 2 વાગે, એના ભાઈબંધનું ફોન આવ્યો. હવે યુવરાજ કોણ છે અમે ઓળખતા નહીં, એ કે મેં આવું છું 2 મિનિટમાં, એવું કરીને આવ્યો કે મારું પાણી ગરમ કરો, મેં આવું છું એવું કહીને મેં પાણી ચાલુ કર્યું અને ગયો અને તરત ફોન આવ્યો. તો કે શું થયું? તો કે મને છે ને આમ સ્કોર્પિયોવાળા આવે છે અને મારે છે, આવું કરે છે. અને પેલો યુવરાજ કોણ છે ભાઈબંધ એનો, જે અને પાછો એનો ભાઈબંધ એને એવું કહે છે કે ભાગો ભાગો કશું બબાલ થઈ ગઈ, એવું કરીને એને ગાડી ભગાડી. પછી પેલા કોણ સ્કોર્પિયોવાળા છે એ લોકોએ એને દંડો મારીને એક જણે ધાર્યો કાઢ્યો હતો, એ બધું કાઢીને એને મારીને પછી અંદર સ્કોર્પિયોમાં બેહાર્યું. કેમ મારવા આવ્યા હતા? એ જ મેટર છે. એ લોકો એવું કહે છે કે 4 વ્હીલર ઉંચકી ગયો, પણ કોણ? એ એવું કહે છે કે યુવરાજ ઉંચકી ગયો. તો યુવરાજ અગર ઉંચકી ગયો હોય તો પણ સંતોષનું શું ભૂલ છે? સંતોષે શું કર્યું? તમે એમને કેમ માર્યું? તો અત્યારે કઈ જગ્યા પર? આમ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને આવ્યા છે અમે કમ્પ્લેન કરવા. ગાડીઓ સ્કોર્પિયો છે, નંબર પ્લેટની છે, કોની? હા, એ આપણને નહીં ખબર સાહેબ, સામેવાળાની છે જે મારવા આવ્યા હતા. એ કહે છે કે ધાર્યો કાઢેલો, ઓલરેડી એને દંડો મારીને અંદર સ્કોર્પિયોમાં બેહારતા હતા. તો સારું થયું કે પકડી લીધું. 20 થી 25 જણા છે અને હા વાગ્યું છે, પણ થોડુંક જ પગમાં જરીક વાગ્યું છે એમને. એ તો પછી એનું જે હોય આપણે મેડિકલ કરાવીશું. આપણે અત્યારે એ મેટર એ છે કે સ્કોર્પિયો લઈને ત્યાંથી ઠેક આવ્યા, નંબર પ્લેટ નહીં. પેલો યુવરાજ એનો ભાઈબંધ, જેને એને જે ભાઈબંધ એનો છે, એને અગર એની જોડે ઇસ્યુ હતું તો મારા ભાઈને કમ એમને એ કર્યું, એને કમ ના પકડ્યું, એ કમ ભાગી ગયો. અને એને બોલાવો. મારું નામ અનિતા પરમાર. માધવ પાર્ક સોસાયટીમાં જ રહું છું અને મારો સાળો થાય છે સંતોષગીરી, જેને આ લોકો કરીબન 3 ગાડી છે સ્કોર્પિયો અને બ્લેક કલરની છે, અને ઓલમોસ્ટ એ લોકો છે ને 15 થી 20 જણ છે, અને અંદર દંડા ધારિયા લઈને અંદર મારા પેલા સાડાને ઉચકીને સીધો મારીને તે બધાને વચ્ચે પબ્લિક પ્લેસમાં મારીને સીધો એને અંદર નાખી છે ગાડીમાં નાખીને અપહરણ કરતા હોય એવી રીતના લઈને ગયા છે. તે શ્રીજી ગોલ્ડ આગળ અમે 100 નંબર પર કમ્પ્લેન આપી, તો તઈ આગળ એ લોકોને તઈ આગળ રોક્યા અને તઈ આગળ આ બધી મેટર પકડાઈ. અને તઈથી આ લોકોને 3 ગાડી, એ 20 થી 25 જણ છે, એ લોકોને એ બધાને લઈને આગળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં હમણાં હાલમાં આવ્યા છે. હવે આગળનું જોઈએ છે શું થાય છે અમારું. મારું અરવિંદસિંહ નામ છે. 8 કંટ્રોલમાં વર્ધી આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કોઈ વર્ધી પૂર્ણતા કરવા માટે ત્યાં જાય છે, ત્યારે ખબર પડે છે કે કોઈ સ્કોર્પિયો ગાડીવાળા છે કોઈ વેહિકલવાળાની પીછો કરે છે અને વેહિકલવાળા ત્યાં સ્લીપ થઈને પડ્યા છે. અને જોકે એમને લાગ્યું નથી કાંઈ, પણ ગાયાડી આવતા સ્લીપ થઈને પડેલા હતા. અને પછી સ્કોર્પિયોવાળાને અને ગાડીવાળાને લઈને આવે છે અને બધી પૂછપરછ કરતાં એવી ખબર પડે છે કે જે પડી જનાર છે કે આ જે સ્કોર્પિયોવાળા છે જે 12 ગામથી આવેલા છે, એની ગાડી કંઈ લઈને આવતા રહ્યા છે. બાકીની પૂછપરછ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે. પણ એ ગાડી શા માટે લઈને આવ્યા, કોણ લઈને આવ્યું, ક્યારે લઈને આવ્યું, અને આ લોકોને એ ગાડી માટે કેમ ખબર પડી, બધો તપાસનો વિષય છે. કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે.
ના બિલકુલ ઈચ્છા નથી. ના અટકાયતી પગલા નહીં, હાલ તો પૂછપરછ કરી અને જે ગુનો દાખલ કરવાનું કામ ચાલુ છે. ના એ હજી બધી જ પૂછપરછનો વિષય છે.